અમદાવાદના જમાલપુરની કાચની મસ્જિદના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ થઈ છે। વકફ બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસે ગેરકાયદે ભાડું વસૂલતા હતા। 5 ટ્રસ્ટીઓએ વકફ બોર્ડમાં ખોટું સોગંદનામું કર્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। કાચની મસ્જિદ ટ્રસ્ટમાં ટ્રસ્ટીની ઓળખ આપી બોર્ડમાં સોગંદનામું કરાયું। કોર્પોરેશને વકફ બોર્ડને ઉર્દુ શાળા બનાવવા માટે જમીન આપી હતી, જો કે શાળા બનાવવાની જગ્યાએ દુકાનો ઊભી કરી દેવામાં આવી। સમગ્ર કેસમાં હાલ તો 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે। સમગ્ર મુદ્દે ડીસીપીએ ખુલાસો કર્યો છે। કહ્યું છે કે 100 કરોડની મિલકત છે જેનો દુરુપયોગ થયો છે। ટ્રસ્ટના રૂપિયા સમાજના ઉપયોગ માટે હતા, જો કે આ રૂપિયાનો ઉપયોગ વ્યક્તિગત હેતુ માટે થયો છે અને ટ્રસ્ટના એકાઉન્ટમાં 2005 થી 2025 સુધીની આવક જમા નથી કરાઈ। એએમસી સાથે ઉર્દુ શાળા બનાવવાની હતી, જો કે શાળા ન બનાવી અને 6000 થી લઈ 10000 રૂપિયા સુધી મકાનનું ભાડું વસૂલતા હતા। ગુજરાત વકફ બોર્ડના અભિપ્રાય બાદ ફરિયાદ દાખલ થઈ છે। જેટલી પ્રોપર્ટી ગેરકાયદે હશે એમની સામે કાર્યવાહી કરાશે। सलीम खान, जुम्मा खान पठान, मोहम्मद यासर शेख, महमूद पठान, फैज मोहम्मद सोबदार અને સાહિબ શેખ, આ કુલ 5 જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે। એ ટ્રસ્ટની અંદર કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે। જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં 100 જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઇન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે, એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે। જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે, જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે, એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે 2005થી લઈ શરૂ કરી 2025 સુધી જે જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી।